કહું છું નોકરીએ જાવ છો બા? જો શાંતિથી બેઠા હોય તો કેટલું સારું લાગે મને. અને રોકટોક ન કરે ને તો બહુ મજા આવે. મને તો એવું લાગે છે આજ મારો દિવસ બહુ સારો જાય. કેવો તડકો છે કાબા. હાલો હવે ખાવાનું કાંટે મોડું થઈ જાય. બા ખાવાની વાર હતી એટલે તો હું જરીક બહાર ગઈ હતી. આટલી વારમાં તમે જલ્દી જલ્દી ખાઈ લીધું. તે હું તને પૂછીને ખાવું હે કે હું ખાવ કે ન ખાવ? ના ના, હું તારા બાપની ઘરેથી બધું લઈ આવી છું. આ ઘર મારું છે, હું જેમ ફાવે એમ કરું. એમાં તારે મને કહેવાની જરૂર નથી. હાંજે મારો છોકરો આવે એટલે કહી દો કે મને આમ કહે છે. અરે બા હું એમ નથી કહેતી. આપણે ખાવાની વાર હતી એટલે તો 5 મિનિટ બહાર ગઈ હતી. એટલે એમાં ઉતાવળે ખાવાની હું જરૂર હતી એમ કહું. વારતી હું ભૂખ્યા મરી જાઉં. ભૂખ લાગી હતી તો ખાધું. એમાં તો હંભરાવા માંડી વાલા મુઈ. મારી કઈ ઘરમાં કદર નથી. અટાણે તમને મારી કદર નહીં થાય. હું જેથી મરી જાય ને તઈએ બધી ખબર પડશે. મારે મરી જ જાવું છે. બા એટલા બધા ખારા ન થાવ. હાલો એ વાત જવા દ્યો, ભલે ખાઈ લીધું. હું એમ પૂછું છું કે ઓલા હોજી માસીએ જે સફેદ ગોદડું આપ્યું છે, આજે એક જ તમારે કાઢવું છે ઓઢવા કે બીજું કાઢવું? તમે કયો, મને રાતે ટાઈટ લાગે છે. લાગે કેદું નહીં લાગે છે ટાઈટ? કેદું નહીં લાગે છે? એક કાઢું કે 10 કાઢું બધુંય મારું છે. તું ભેગું નથી લઈ આવી. તારે મને સલાહ દેવાની જરૂર નથી. રેતી પડાઈથી રાજેન્દ્ર પંચાલ? રવિ ચારોલિયા? હા. અરે યાર મારો જીગર જાન, કેમ છે તબિયત પાણી? બહુ સારા છો. આપણે કોલેજમાંથી નોખા પડ્યા પાછા કોઈ દી ભેગા ન થયા. અરે રવિ, વાતમાં એવું હતું ને કે મારા પપ્પાનું એક સપનું હતું કે હું ડોક્ટર બનું, અને ભણવામાં જ એટલો બીજી હતો અને ડોક્ટર બની ગયો. આ હોસ્પિટલમાં નોકરી કરું છું અત્યારે. તમે આ હોસ્પિટલમાં ડોક્ટર છો? હા હા. કોંગ્રેચ્યુલેશન રાજુભાઈ. અને કાંઈ પણ કામ હોય ને હોસ્પિટલનું તો એની ટાઈમ મને કહેવાનું. હા, પણ તો અહીંયા હોસ્પિટલે એમાં એવું છે ને કે મારા મામાજી હારા છે ને ટિફિન દેવા આવ્યો છે રાજુભાઈ. હા, અહીં કને દાખલ છે. કેટલા નંબરના વોર્ડમાં છે? 4 નંબરના વોર્ડમાં. કાંઈ વાંધો નહીં, કાલે હું આવું છું ને, હું ત્યાં વિઝિટ કરું છું. અને બીજું બધું ઠીક. તારા મમ્મીને કેમ છે ઈ કે? મારા મમ્મીનો જ પ્રોબ્લેમ છે જોવો ને. કેમ? શું ખબર, કાંઈ મને સમજાતું નથી. જ્યારે હોય ત્યારે નકરા વળકા પડ્યા રાખે અને જેમ ફાવે એમ બોલે. કંઈક તો મને મારી હોતે લેશે. મેરેજ થઈ ગયા? મારા મેરેજ તો થઈ ગયા. મારી વાઈફે બહુ સારી છે, પણ મારા મમ્મીને એડજસ્ટ નથી કરતા રાજુભાઈ. કાંઈ વાંધો નહીં રવિ, કાલે છે ને તું તારી મમ્મીને લઈને આવ, ઠીક છે? હું જરાક જોઈ લઉં અને એના પણ રિપોર્ટ કરી નાખી. હા, કાંઈ વાંધો નહીં. મારે મોડું થાય છે. તમારા મેરેજ થઈ ગયા? અરે ગોતું છું. ઓકે, સારું, હાલો. શું બીજું ટેબલ ઘડીક આમ લઈ જાસ ને પાછું આમણું લઈ આવેસ? જો શું ટેબલ ભાંગેલું નથી, હારામ હારું છે. ઘરે વાડામાં પડ્યું તું, ત્યાંથી આયા ગોડી આવ્યા. આયા શું કરવું હોય? ત્યાં કોક દીક કામ આવે પણ કોઈને કાંઈ કહેવાતું નથી. હે, આ બધું મેં હાસવીને ભેગું કર્યું છે તો કદર નથી. પણ હું મરી જઈશ ને પછી કદર થાહે કે આ ડોહી કરતી હાસું કરતી ડોહીની હાસવણ હારી હતી. એમાં બીજું એવું હે, આ વાડીએ હે ને કાંઈક ઉપણવાનું હોય ને એટલે ઘરેથી અહીંયા લઈ આવ્યા હોય. તો ઉપડાઈ જાય પછી મૂકી આવાય. 10 દીથી અહીંયા લઈ આવ્યા છે. એવું નથી કાંઈ ગાડામાં હમાણું ન હોય એટલે રાખી દીધું હોય. એને એમ કે હવારે લઈ જઈશું પાછું. હા લે, મારા ઘરના ઉપરાણા તું લે. બધાય બહુ હારા છે ઈ મને ખબર છે. આ તો હું કેમ જીવું છું નહીં ઘરમાં મને ખબર છે. તમને બધાયને હારા લાગે છે બધાય. તારી ઘરે લઈ જા બધાયને. હવે બીજું મારી ઘરે મારી આ ભામ નથી હમાતી, એમાં તારા ઘરના મારી ઘરે ક્યાં લઈ જવા મારે? અને તારે તો છોકરાની વહુ હારી છે. તમને તો હારી જ લાગે ને, કેમ કે તારા બાપે મારા છોકરાનું હક પણ કરાવ્યું. તારા બાપે બટકાવી છે એટલે તમને ક્યાંથી ખરાબ લાગે? હરપનો ભારો છે, હરપનો ભારો. આ તો હું સામે બોલું છું ને એટલે વાંધો નથી. બાકી બીજી ત્રીજી હોત તો મરી જાત. પણ હું જાદુ નહીં કાઢું. આ વહુથી કંટાળી હું મરી જાય પછી બધાયને ખબર પડશે. એટલે આ ડોસી તો હારી હતી પેલા, હવે કાને આટા મેલ દીધા, ઘડીએ વળીએ મરવાની જ વાતું કરે છે. મને એ ન સમજાણું કાજલ
કે આપણા ફઈની છોકરી ઓલી કૃપાની હગાઈ હતી એમાંય તે મોઢું આમનામ ચડાવીને રાખ્યું. પણ આપણે ત્યાં ક્યાંક હગે વાલે ગયા હોય તો મોઢા ચડાવીને ન રખડાય. કાંઈક બોલવું જોઈએ, ત્યાં કણે 5-15 માણસમાં ભેગું મળી જવું જોઈએ, હપી જવું જોઈએ. સમજાતું નથી મને કાજલ. આ કાજલ, હા ક્યાં તારું મગજ છે મને એ નથી સમજાતું. આખો દી તું વિચાર મારે, તું કેના વિચારમાં છો મને એ નથી સમજાતું. રવિ, મને તો આપણા બાના જ વિચાર આવે છે. હાય ભગવાન, મારા બાનું શું કરું મને સમજાતું નથી. શું કર્યું બાએ? આમ જો, બાને આપણે કંઈક પ્રેમથી સમજાવીને તો બા વડકા ભરવા માંડે છે અને જાય તો એ મને પાછા એમ કહે છે કે મને કાંઈ કહેવાનું નહીં, નકર હું મરી જાય. અને ક્યારેક બાનું કાંઈ નક્કી ન હોય, આપણે બાને સીધી રીતે સમજાવતા હોય તો ધ્યાન ન દે વાતમાં અને કંઈક પ્રેમથી કહે તો સીધા મરવાની ધમકી દે છે. કાજલ, બાની મને બધી ખબર જ છે. એવું નથી કે બાની મને નથી ખબર. બા હું કરે છે ને બધી મને ખબર છે. પણ સમજો કાજલ, કાલે ઓલો મારો ભાઈબંધ છે ને રાજીઓ, મારા કોલેજમાં ભેગો ભણતો હતો. હા એ આપણું દવાખાનું રહ્યું ને સિવિલ, ત્યાં કણે નોકરી કરે છે, ડૉક્ટર છે. હું ત્યાં કણે હે ને આપણા મામાને ટિફિન દેવા ગયો હતો ને ત્યારે મને એને ભેગો થયો ને એને મને કીધું કે હું અહીં નોકરી કરું છું. પછી મેં એને બાની વાત કરી કે મારા બા વળકાન ચણકાન નકરું ભૈરા રાખે છે ને અમને જેમ ફાવે એમ બોલે છે. એને એમ કીધું કે તું તારા બાને લઈને દવાખાને આવી, આપણે રિપોર્ટ કરી લે એક ફેરે મગજનો. એ વાત તમારી સાચી છો. હવે તો બાની મને વારંવાર ઉપાધિ થાય છે. રોજ આપણને ધમકી દે છે કે હું મરી જાય. માની લ્યો કે નહીં કોક દી કાર બાર ચડ્યો હોય ને આવી રીતના વાતમાં કાંઈ ન હોય, બા ન ભરવાનું પગલું ભરી લે, આપણે કાળી ટીલીમ બેસી જાય ને સમાજમાં, કુટુંબમાં, ગામમાં આપણે કેને મોટું બતાવવું, જિંદગી આખી આપણે જીવવા જેવા ન રહે, એમને મરી જાય. રવિ, એ વાત તારી સાચી છે કાજલ. એટલે હું તો એમ કહું છું તમારા ભાઈબંધે કીધું ને એ 100% સાચી વાત કીધી છે. આપણે એકવાર બાના રિપોર્ટ કરાવી લે મગજના. બાને તું કહી દે આપણે કાલે રિપોર્ટ કરાવવા જાઉં દવાખાને, બરોબર? હા, જો એકવાર હું કહીશ ને બા ન માને ને તો તમે કહેજો પછી. કાંઈ વાંધો નહીં, હું તો તારી ભેગો છું. હાલ બા, તમારે જ અમારી ભેગું આવવાનું છે ક્યાં? દવાખાને બા રિપોર્ટ કરાવવા. કોના? તમારા બા. મને શું થયું છે? અરે બા, એ તમને કાંઈ નથી થયું, પણ વાત એવી છે કે જો અત્યારે જમાના પ્રમાણે છે ને આખું જનરલ ચેકઅપ બોડીના રિપોર્ટ કરાવવાના હોય. તા અમે બે કરાવ્યા તો અમે એમ વિચાર્યું કે તમારે હારોહાર કરાવી નાખી. અને આમ જો બા, કાંઈ આપને અંદર કાંઈ શરીરમાં રોગ હોય ને તો આપણે રિપોર્ટ કરાવી નાખી તો એવી દવા આપે ને એટલે એ રોગ વયો જાય બા આપણા શરીરમાંથી. મને શેનો રોગ નથી. ખડે તળે સાવ હજી હાલી જાઉં, ચોટીલાનો ડુંગર ચડીને પાસ એવી આવું ને હજી હું ખડે તળે છું. મને કાંઈ બીમારી નથી કે નથી. મને પેટમાં કેન્સરની ગાંઠું થાય આની માને. મને શું કામ થાય? અરે બા, એવી વાત નથી. અમે બે રિપોર્ટ કરાવ્યા ને તો જો ડોક્ટરે મને એમ કીધું કે હું પાણી ઓછું પીવું છું એટલે આખો દી લીંબુ શરબત પીવાનું અને તમારા દીકરાને એમ કીધું કે રાતે 8 વાગે ખાઈ લેવાનું, બોડું નહીં ખાવાનું. કારણ હા બા. એમ તમને ડોક્ટર કંઈક ખાવા પીવાનું કેલ્શિયમ કંઈક ઘટતું હોય ને તો એ ફેરફાર કરીને કહે. બસ આમાં બીજું કાંઈ નથી. એ મારામાં કાંઈ ઘટતું નથી, છતાંય તમને બરોહો ન હોય તો હાલો ને ભેગી આવું. એમાં શું થાય? ડોક્ટરે જોઈ લે કે આ ડોહીને કાંઈ ઘટતું નથી. હા બા, અમને ખબર જ છે. હાલો તમે તમારો હા થાકો રાખ. વલાલીની થામા, વિલાલીની થામા. બા, પાણી શીશો ભેગો લેવો છે? એ પા તારી માને, મારે પાણીની જરૂર નથી. બા, રાયડું પાણોમાં ધીમે ધીમે બોલો ને હાલો અમારી ભેગા દવાખાને. હા હાલો. હાલો. કા દાદા હારો? આવ રવિ, કેમ છે તમને? શું કારો કાગડા જેવો થઈને નીકળી ગયો છો અતારમાં? તો તમે હું અટાણે ધોરા બગલા જેવા થઈને નીકળી ગયા છો? તો ગઈઢો માણસ છે, મારે હવે ધોરા જ પહેરવા પડે. જો ને આવડા દરજીએ સોયણો કેવો સીવો કઈ ખબર નથી પડતી મને. કેમ? આ જો ને આ ધોરો આમ વાંહે રહેવાને બદલે મોઢા ઘર આવતો નથી. એ તો એમાં એવું છે, પવન જાજો છે ને એટલે એવું થાય છે. કેવું છે? તમે આમ ફરી જાવ એટલે જોરો વાહે રહે. રહ્યો વાહે. હા એલા તમે પણ હવે હું એલા દરજીનો વાક કાઢું તો હું જ ખોટો માણસ. તમે ગઈઢા છે ને તમારું મગજ ચહકે ગયું, બીજું કાંઈ નથી થયું. મગજ મારું કાંઈ ચોકી નથી ગયું, મારું મગજ રેડી જ છે. એમ? ચોકી તો તારા મગજ ગયો છે. કેમ? લગન થયા હા તારા હા. તો કંકોત્રી નથી આવી, નથી નોતરું આવ્યું, એટલે અમે શું તારી ઘરે મફત ખાવા આવે? પણ અમે એવું કીધું કે તમે મફત ખાવા આવશો? કીધું નહીં. મારા છોકરો પૈણો હા. તો તારી ઘરે કંકોત્રી આવી ગયું તું. હા ગમતે તમે બધાય પોગી ગયા તા, ગોઠણિયા વારી ગયા તા અને લખાવામાં આખું ઘર ખાઈને વહી ગયા ને 110 રૂપિયા જ લખાવ્યા. તમે પેલા જોવો, કંકોત્રી તમને મોકલી જ છે. ક્યાં મોકલી? તો તમે તાર ઘર નો આવી અહીંયા? તમે જોતા નથી, તમે કાંઈ નવા જમાનામાં જીવતા નથી. વોટ્સએપ ખોલો તો તમારું. હું વોટ્સઅપ એવું કઈ વાપરતો નથી બાપા. તો ઘરે કંકોત્રી દઈ જવાય ને.
કંકોત્રી અમે જાજી છપાવી જ નથી, બધાને ઓનલાઈન મોકલી દીધી, ઓનલાઈન મોકલે, જ્યાં મોકલાવી હોય. મેં તો હવે ઓલું એક છોકરાના ફોનમાં જોયું તારા લગ્નનું બધું. હે મારું દીકરું તમે જમાવટ કર્યું તેલા. તમે ન આવ્યા નકા વધારે જમાવટ કરત. હે હા મારે તમારે રમવાનું હતું, તમને ઉપાડ સિંગલ બાજા ડીજે. હા આ જોઈને તો મને એમ થઈ ગયું ને કે રવિડા તે મને તેડાવ્યો ને તો હું એને ડિસ્કો કરીને જમીનના 2 ભાગ કરી નાખે. સારું કર્યું તમે ત્યાં ન આવ્યા, નકર અમારે પાછી કડિયાને બોલાવીને ચણવું પડત. તમારે બધું આ હું અમે જાજુ થોડું ખાઈ જાય એટલે નો તેડાવ્યા તમે. કા હા 10-15 જણા આવો. તો આવી તો ખરે ને, ઘરમાં હોય એટલે આવી ભાઈ. કંકોત્રી દીધી હોય તો હાગમટે માણા નું આવે. ઈ વાત સાચી. તમારા છોકરાના લગ્ન કેમ થઈ ગયા? હારા થઈ ગયા ને? મારા છોકરાને હારા થઈ ગયા, પણ તારા લગ્નમાં જે જમાવટ થઈ છે ને હા એ જમાવટ નથી થઈ. મેં તો ફોનમાં જોયું. હે હા રૂબરૂ આવ્યા તો વધારે મજા આવત વિપુલબા. વરરાજો બાકી તું એમ બન્યો તો. એમ ને અત્યારે ઓલું વરાળ ઘોડું હતું, બગી જેવું કાંઈક હતું જો. બગી હતી. હા હા ઘોડાવાળી બગી હતી ને. ઘોડાવાળી. ઈ ઘોડા બિચારા હાંફતા હતા, તારો વજન એટલો રહ્યો ને. તાર કાકા આગળ બેઠા હતા. કાકા પૈસા નતા ઉડાડતા? હા કોટ બોટ જાવું પહેરીને મેં જોયું ઈ બધું. હે તઈ વાહ 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 વાહ, તમે જોઈને રાજી થયા ને? બહુ મજા આવી, પણ રાજી જોઈને થયો, હા બાકી ઓમ દુખી થયો. કેમ? ખાવાનું ન કીધું ને એટલે. કાંઈ વાંધો નહીં, તમને સમજો હારી આપણા રાજકોટમાં હોટલ છે ને ત્યાં ખવડાવી દઈશ બસ. હોટલમાં મારે ભાઈ નથી ખાવું બાપા. જી આપણે ભેગા થયા હોય ને જમણવારમાં ને ઈ મોજ આવે એવી આવે મોજ. વાતું કરે તું. પણ હવે હું શું કરું કયો? લગન એ થઈ ગયા ને 6 મહિના થઈ ગયા, હવે શું કરું લ્યો કયો? તમારે એ રેને વ્યવહાર જ ન રખાય. આવું તમે ભૂલી જાવ ઈ થોડું હાલે કાકા. આપણે જૂના સંબંધ છે ને તમે કંકોત્રી દેતા ભૂલી ગયા. વાહ ભાઈ વાહ, અમે ઉઘાડા પગે તારી ઘરે આવીને કંકોત્રી દઈ ગયો મારા છોકરાને લગનની. સોરી બસ, મને માફ કરી દો બસ. હજી માફી માંગુ, કુકડો બનું? હવે કાંઈ નથી બનવું, રેવા દે. અને હું તને શું કહું છું, બોલો ને. કાલ તાર બા ને તાર વહુ ને બધા કેમણે જતા હતા? અમે હે ને દવાખાને જતા હતા. અમારો ફેમિલી ડોક્ટર છે ને, પરિવારનો ડોક્ટર, હા એને મારા બાને દેખાડવા ગયા હતા. બરાબર એવું. અને આમ જો હા. એ ડોક્ટરે એવી દવા દીધી ને કે મારા બાને હે ને કાંઈ ઘટતું નથી. મારા બા ઘોડા જેવા થઈ ગયા. હે તોય અને 2 દીમાં એવો ફેર પડ્યો ને દાદા, કાંઈ ઘટે જ નહીં. તમે એમ માની લ્યો ને. તો ડોક્ટર હારો કહેવાય. મારે જરાક ચક્કર મારી દીધી છે. હું તમને એડ્રેસ દઈશ, હા? ત્યાં તમે જાઓ ને સિવિલ દવાખાને. અને એમાં મારો ભાઈબંધ છે રાજેન્દ્ર પંચાલ, બરાબર. એની પાસે તમે દવા લેવો ને તમને કાંઈ નહીં ઘટે. મારા બાને ટાણે કેવું સારું થઈ ગયું બોલો. હે 2 દિવસમાં બહુ સારું થઈ ગયું. મને કઈક આમ હાઈલો જાતો ને કઈક માથે કે ચક્કર આવી જાય, સમજી ગયા? હા એટલે હું જરાક બતાડી દઉં તો એ ડોક્ટર પાસે. તમને રેડી કરી દે, તમને ઘોડા જેવા કરી દે. તમે ટાણ ઘોડાની ઘોડે દોડશો એવા કરી દે. એમ હા કાંઈ હારું. રાજેન્દ્ર પંચાલ રાજેન્દ્ર પંચાલ તારું નામ દઉં ને? એને કહીજો કે રવિએ મને મોકલ્યો. કાંઈ વાંધો ને, લેને તો હારું. હાલ હવે હું નીકળું, મારે જરાક વાડીએ કામ છે, હા. બળદિયા પાવાના છે હો. હા સારું, કાંઈ વાંધો નહીં, આવજો. બીજું કાંઈ કામકાજ હોય તો કહીજે. ના 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 કાંઈ. બાકી મને લગનનું દુઃખ લાગ્યું છો રવિડા. માફી માંગુ. હવે નથી માગવી, જવા દે ને. હા, હા. સારું ભલે હાલ. શું કરો છો બટા? બા તમારી દવા લઈ આવી ચાલ્યો. બા તમારે શું જમવું છે? જો બટા, તારે મને પૂછવાનું જ નહીં હું ખાવું, કેમ કે તું બધી વસ્તુ હારી જ રાંધસ અને મને તું જે રાંધસ ઈ ભાવે છે. એટલે તારે તારી રીતે બનાવવાનું થઈ જાય એટલે મને કહેવાનું હું ખાઈ લઈ. અને આ બધું હવે તારે જ સંભાળવાનું છે, મને ખાલી ટાઈમે ખાવા દઈ દેવાનું. ઈ તો બા તમે મને કાલ સાંજે ચાવી આપી દીધી ને એમાં જ હું સમજી ગઈ કે હવે તમારે કાંઈ માથાકૂટ કરવી નથી. એ જો મારું નક્કી ન, હું હાલતા મંદિરે વઈ જાવ, હાલતા ક્યાંક બેહવા વઈ જાવ. અને બટા ઘરમાં તારે કાંઈક કબાટમાંથી જોતું હોય તો તારે ત્યાં ધોડીને ગોતવાવું, એના કરતાંય બધું તું હાસઈ. બા હું છે ને ગાજરનો હલવો બનાવી નાખું, તમને બહુ ભાવે છે ને? હા એ જે બનાવવું હોય મને પૂછવાનું જ નહીં, મેં કહી દીધું ને. ભલે બા. ગાય તરસી થઈ હશે. લે માવલડી, પી પાણી પી, પાણી પી. આ ખણ આય કણે પડ્યું છે ઈ આમ લઈ લઉં સાઈડમાં. રવિ હા બા.
આમ જો હા બા આ કામ નહીં પડતું ને ખાવા દે બટા કેટલા વાગ્યા જો તો ખરો બટા ટાણે ખાઈ લે બટા બા થોડું કામ તો કરી લેવા દ્યો. હવે આવું નાના મોટું કામ તો હુંય કર નાખી વહુ બિચારી તારી વાટે બેઠી છે કે ઈ આવે પછી હું ખાવ એમ તો બટા જાને બટા ખાઈ લે ને કાંઈ વાંધો નહીં બા, તમે ઘરે પૂગો હું આવું જ છું બસ. જલ્દી આવજે હો આયો ઘા આવું બા. વાહ, મારા બાને બહુ સારી પડી હો. કેવા થઈ ગયા મારા બા, ક્યાં ઈ વડકા ફરતા હતા અને ક્યાં ઈ પ્રેમથી વાતો કરે છે. સારું થાય રાજુભાઈ નું, બહુ સારું થાય. જય શ્રી કૃષ્ણ માસી. એ આવો આવો ડોક્ટર સાહેબ આવો સારું છે ને સાહેબ તમને બસ સારું છે, તમને કેમ છે? લીલા લેર છે દયા ભગવાનની ને તમારી એ રવિ એ વહુ એ ડોક્ટર આવ્યા છે હા બા. રાજુભાઈ તમે? હા પાણી ભરી લઉં બા બસ મજામાં. રાજુભાઈ હા. તમારા હું પગ પૂજું, તમારા પગ. તને તમારો જેટલો હું ઉપકાર માનું ને એટલો ઓછો છે. તમે મારી માને નવું જીવનદાન આપ્યું કહેવાય. ક્યાં મારા બા હતા અને તમે ક્યાં એમને લાવી દીધા. ક્યાં એનો સ્વભાવ, ઓલો ચીડિયા સ્વભાવ, અને અત્યારે એમના સ્વભાવમાં કાંઈ નથી ઘટતો. તમારાનો પગ પકડો છો પગ. અરે રવિ, ઉપકાર મારો નહીં, ઉપકાર તો ભગવાનનો માનો કે તમે હોસ્પિટલ સુધી પહોંચી ગયા. અને સાંભળ રવિ, દવા તો જે આવતી હોય ને એ જ આવે. હકીકતમાં માજીને છે ને મગજની બીમારી હતી અને એને અમારી ડૉક્ટરની ભાષામાં એને સાયકો પ્રોબ્લેમ કહેવાય. મગજની બીમારી હોય સાહેબ? હા રવિ, જેવી રીતના પેટમાં દુખાવો થવો એ એક બીમારી છે, હાથ પગમાં દુખાવો થવો એ પણ બીમારી છે, અને એવી જ એવી એક સાયકોની બીમારી આવે છે. અને જો એ બીમારી જે માણસને હોય છે ને એનું વર્તન ખરાબ થઈ જાય છે. માણસો સાથે બાજુ, ચીડિયો સ્વભાવ થઈ જાવો, અને વાત વાતમાં એક જ વાત કે મારે મરી જવું છે. અને જો રવિ, આવી બીમારી વાળા વ્યક્તિને છેલ્લે હોસ્પિટલ સુધી તમે ન પહોંચાડો ને તો છેલ્લે એ આપઘાત સુધી પહોંચે છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.